ગુજરાત કોંગ્રેસની જન આક્રોશ યાત્રા, મધ્ય ગુજરાતમાં પરિવર્તનનો શંખનાદ. ગુજરાતના રાજકીય વાતાવરણમાં ગરમાવો લાવવા અને જનતાના પ્રશ્નોને વાચા આપવા માટે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા જન આક્રોશ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. પ્રદેશ અધ્યક્ષ શ્રી અમિતભાઈ ચાવડાની અધ્યક્ષતામાં આ યાત્રાના બીજા ચરણનો પ્રારંભ મધ્ય ગુજરાતથી કરવામાં આવ્યો હતો. આ યાત્રા માત્ર એક રાજકીય રેલી નથી, પરંતુ વર્તમાન સરકાર સામે પ્રજાના અસંતોષને પ્રદર્શિત કરવાનું એક માધ્યમ બની રહી છે. કોંગ્રેસે યાત્રા શરૂ કરીને ગુજરાતની જનતાના હક્કો અને અધિકારો માટે લડત લડવાનો સંકલ્પ લીધો છે. મુખ્ય એજન્ડા અને કાર્યક્રમ. આ યાત્રા 20 ડિસેમ્બરથી શરૂ થઈને 6 જાન્યુઆરી સુધી ચાલશે. ત્યારે આજ રોજ વડોદરાના વોર્ડ નંબર 16માં આ રેલી પહોંચી હતી. ત્યારે આ વોર્ડના કોર્પોરેટર શ્રી ચંદ્રકાંત શ્રીવાસ્તવની આગેવાની હેઠળ જનસભાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ જનસભામાં અમિત ચાવડા દ્વારા લોકોને સંબોધવામાં આવ્યા હતા અને લોકોની વેદનાઓ સાંભળવામાં આવી હતી. અહીંયા મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા. જનસભા બાદ આ રેલી આગળ ધપાવવામાં આવી હતી, જે અટલાદરા તરફ રવાના થઈ હતી. જન આક્રોશ યાત્રાના બીજા ચરણમાં 20 ડિસેમ્બરે ફાગવેલથી શરૂઆત કરી હતી અને આજે વડોદરા જિલ્લામાં સાવલીથી યાત્રા વડોદરા શહેરમાં આજે પહોંચી છે. દરેક જગ્યાએ લોકો ખૂબ ઉમળકાભેર ઉત્સાહ સાથે યાત્રામાં જોડાઈ રહ્યા છે અને દરેક જગ્યાએ લોકો પોતાની જે તકલીફો છે, જે પીડા છે, જે પ્રશ્નો છે, જે દર્દ છે એ રજૂ કરી રહ્યા છે. દરેક જગ્યાએ લોકોનો એક જ ફરિયાદ છે, અવાજ છે કે સરકાર અમારી વાત સાંભળતી નથી. અમે કંઈ રજૂઆત કરવા જઈએ, અમારો અવાજ ઉઠાવીએ તો ડરાવવામાં આવે છે, ધમકાવવામાં આવે છે. ચારે બાજુ ભ્રષ્ટાચાર છે, ચારે બાજુ ગેરવહીવટ છે અને કોઈની પણ આ સરકાર નથી, મુઠ્ઠીબળ લોકોની સરકાર છે. જે સાવલી ખાતે મંજુસરમાં કામદારો મળ્યા, કામદારો એમના કામના કલાકો કરતાં વધારે કલાક સુધી એને જબરજસ્તીથી કામ કરાવવામાં આવે છે. એનું પૂરતું વળતર પણ, વેતન પણ નથી મળતું. સાથે સાથે એમને જે ફિક્સ પગાર કે કોન્ટ્રાક્ટના નામે શોષણ થઈ રહ્યું છે. કામદારોના જે એના અધિકાર છે, જે એનો હક છે એ નથી આપવામાં આવતો. સ્થાનિક યુવાનોને રોજગાર નથી મળતો. અનેક ફરિયાદો, પ્રશ્નો એમણે રજૂઆત કરી પણ એમની કોઈ વાત સંભળાતી નથી. વડોદરા શહેરમાં આવ્યા તો અનેક વિસ્તારોમાં જે વારંવાર વિશ્વામિત્રી નદીમાં જે સરકાર સર્જિત ભાજપના સત્તાધીશોના ભ્રષ્ટાચારને કારણે સરકાર સર્જિત જે દર વર્ષે પૂર આવે છે, એમાં મોટા પ્રમાણમાં લોકોને નુકસાન થાય છે, મોટા પ્રમાણમાં આર્થિક રીતે પાયમાલી થાય છે. પણ એની સામે વળતર પૂરતું મળતું નથી. પણ એને માટેના પ્રોજેક્ટો લાવીને ભાજપના નેતાઓ મોટો ભ્રષ્ટાચાર કરે. અહીંયા આગળ અનેક ઘરો પર સરકારના બુલડોઝર ફરે છે. નવા ઘર તો નથી મળતા, નવા પ્લોટ તો નથી આપતા, પણ લોકોનો આશિયાનો છીનવવાનું કામ આ સરકાર કરી રહી છે. આમાં નાના દુકાનદારો હોય, લારી ગલ્લા પાથરણાવાળા હોય, એમના પણ પ્રશ્નો રજૂ થયા. મોંઘવારીને કારણે ઘર ચલાવવાનું મુશ્કેલ છે. કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિ કથળી ગઈ છે. વડોદરા જેવી સંસ્કારી નગરીમાં એક એક ગલીમાં, એક એક જગ્યાએ આજે દારૂ કરતાં ડ્રગ્સનું દૂષણ વધ્યું છે. યુવા પેઢી બરબાદ થઈ રહી છે. સરકારમાં બેઠેલા લોકો પોલીસ હપ્તા લેવા માટે આ બુટલેગરોને, ડ્રગ્સના માફિયાઓને છૂટ આપે છે અને એના કારણે યુવા પેઢી આજે બરબાદ થઈને અનેકના ઘર ઉજળી રહ્યા છે. આ તમામ જે લોકોની ફરિયાદો છે, પ્રશ્નો છે, જે આક્રોશ છે, આ યાત્રામાં વ્યક્ત થઈ રહ્યો છે. હું ચોક્કસ વિશ્વાસ સાથે કહું કે જેમ જેમ યાત્રા આગળ વધી રહી, લોકો ડર છોડી, ભય છોડી અને ખુલીને બોલતા થયા છે, યાત્રામાં જોડાઈ રહ્યા છે અને સૌ લોકો સાથે મળીને કહે છે કે અમારે અમારા હક અધિકારની લડાઈ લડવી છે. એટલે કે એક નવી આઝાદીની લડાઈની શરૂઆત થઈ ચૂકી હોય એવું સ્પષ્ટ રીતે દેખાય છે. અને 2027માં જે પરિવર્તન થવાનું છે, એ પરિવર્તનનો શંખનાદ આ યાત્રામાં જે લોકો જોડાય છે કરી રહ્યા છે. જન આક્રોશ યાત્રા કાઢવામાં આવી છે વડોદરા શહેરમાં, યાત્રા છે, શું કહેશો? જન યાત્રા એટલે લોકોની વેદના. ગુસ્સો છે પણ નીકળી શકતો નથી, બોલી શકતા નથી. 50-50, 70-70 વર્ષથી ઝૂંપડપટ્ટીમાં રહેતા હોય, કાયદો એવું કહે છે કે 10 વર્ષની અંદર એનો સ્થાપિત હક બને છે. એવા ઝૂંપડપટ્ટી તોડી દે, રોડ પર રખડાઈ દે બાળકોને. કોંગ્રેસે પોલિસી કાઢેલી કે જે જગ્યાએ ઝૂંપડપટ્ટી તોડો એ જ જગ્યા પર આવાસના મકાન બનાવો. 2-4 કિલોમીટર દૂર બનાવી દે છે. લારી ખોલે તો ઉઠાઈ જાય,
તો માલે તુજારાની જમીનો હજમ કરી છે એમના માટે કંઈ બોલશો કે નહીં? સરકાર લોકોને બીવડાવે છે અને એ બીએ નહીં અને બહાર નીકળે, પોતાની વેદના નહીં, પોતાની લડાઈ લડે, એ જન આક્રોશ છે. જુદી જુદી બાબતની આક્રોશ છે. પથારા લગાડે તો લઈ જાય, 500 રૂપિયા ગાડીના 100 રૂપિયા દંડ હતા તો 2500 થઈ ગયા, પાણી સારું ના આપે, ટેક્સ લે, આ તમામ બાબતોનો લોકોના મનમાં જે વેદના છે એ લોકો બહાર નીકળે, લોકોની અંદર એક તાકાત આવે, લોકો ગુસ્સો પોતા રોડ પર કાઢે, એ પ્રમાણેની જન આક્રોશ રેલી છે. લોકોનો કેવો સહકાર મળી રહ્યો છે? આપ જોઈ શકો છો પોતે જ, તમારે બોલવાની જરૂર નથી, કારણ કે વેદના બહુ છે, આક્રોશ બહુ છે, એટલે લોકો બહાર નીકળશે અને જ્યારે નીકળશે તો સત્તાનું પરિવર્તન થશે એ નક્કી છે.